તમારો નજીકનો ભાઈ કયો? એ કે આ મારો નજીકનો ભાઈ અને આ હંધાઈથી દૂરનો ભાઈ. મેં કીધું બધાને બાપુજીનું નામ શું? કે બધાને બાપુજીનું નામ ગોરધનભાઈ. તો આ નજીક દૂર કેમ થયો? એ કે જો હું મોટો, આ બીજા નંબર વાળો, આ 8મા નંબર વાળો કે આ છઠ્ઠો થયો ને, આ નજીક નો થયો. શરૂ કરીએ. ઘણા બધા મેં એવા જોયા છે કે જેના જૂના કુવા નોંધાયેલા હોય, એમ ચાલો 0 નંબર વાળા. નવા કુવા કોઈ નોંધાવેલા ન હોય કે બોર ખરેખર નોંધાવી દેવા જોઈએ. 1 થી વધારે હોય તો તમે નોંધાવી શકો. કુવો હોય બોર કરો તો એ નોંધાવી શકો. 2 બોર હોય તો નોંધાવી શકો. એવું કઈ જરૂરી નથી. ક્યાંય એવું રિસ્ટ્રિક્શન નથી. તમારા ખેતરમાં વાડીમાં જેટલી સુવિધાઓ ઊભી કરી હોય એ બધી તમે નોંધાવી શકો. તો નોંધાની પ્રક્રિયા શું? તો સૌ પ્રથમ તો એફિડેવિટ. ક્યાંક ક્યાંક એવા સમાચાર છે કે એફિડેવિટ વગર હાલે છે. બાકી મોટા ભાગે બધી જગ્યાએ એફિડેવિટ આપવા જરૂરી છે. જ્યાં અન્ય પુરાવા ન હોય ત્યાં પુરાવો એ એફિડેવિટ છે. તો સૌ પ્રથમ આપણે શરૂ કરશું કુવો કે બોર નોંધવા માટેનું એફિડેવિટ, પછી એની અરજી. ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની અરજીઓ થતી હોય છે, પણ ઓફલાઈન પેલા શીખી લો. એટલે ઓનલાઈનમાં તમારે એ જ બગતના ડેટા અંદર નાખવાના છે. IORA વાળું પોર્ટલ કાઢી લેજો અને એમાંથી જે લાગુ પડતું હોય ને એ હારે ફોર્મ દઈ દેજો. તમને ખ્યાલ આવી જશે. નહીં, કાઢી લ્યો એમાંથી, બીજી વખત વિતરણ વખતે દેજો. કાઢી રાખો એટલે તમને ખ્યાલ આવે કે આટલા છે ને કયા બે. ઘણા સમયથી તમે મને WhatsApp અને Facebook ના માધ્યમ દ્વારા સાંભળો છો. જે લોકો Facebook માં સાંભળે છે એમના માટે ખાસ સૂચના કે તાલીમ વેબના તમામ વિડીયો હું YouTube ની અંદર મૂકું છું. એટલે YouTube માં જઈને રમણીભાઈ કોટડી અલગ જોને તમને ઘરે બેઠા આખું માર્ગદર્શન મળશે. ખેડૂતો, ઘણી બધી વસ્તુ એવી છે કે તમે જાતે કામ કરી શકો અને જાતે કામ કરી શકો એના માટે હું જે તાલીમ કેમ્પ ચલાવું છું એના તમામ વિડીયો YouTube ની અંદર મૂકું છું. હવે Facebook ની અંદર તમે જોતા હશો તો તમને સિક્વન્સમાં નહીં મળે. એટલે YouTube માં જઈને રમણીભાઈ કોટડી અલગ જો એટલે તમામ માહિતી તમને સિક્વન્સમાં એટલે ક્રમશઃ મળશે. તાલીમ કેમ્પની અંદર લગભગ 64 પ્રકારની આઈટમો, જેમાં અરજીઓ કરવી, ઓનલાઈન અરજીઓ કરવી, ઓફલાઈન અરજીઓ કરવી, કેટલીક અરજીઓ હાથે લખવી, એની સાથે એફિડેવિટ કરવા, એની સાથે એગ્રીમેન્ટ કરવા, તમામ વસ્તુ હું તમને લખતા શીખવાડું છું. મારા ઘણા બધા વિડીયો ફેસબુકના માધ્યમ દ્વારા તમે સાંભળો છો, પરંતુ એમાંથી કામ નહીં કરી શકો. તમે કામ કરતા શીખવું હોય તો YouTube માં જઈને રમણીભાઈ કોટડી અલગ જો એટલે રેગ્યુલર માહિતી તમને મળતી રહેશે. આવી અવનવી માહિતી ઘરે બેઠા તમને આરામથી મળી શકશે અને તમે રેવન્યુના તમારા કામ તમે જાતે કરી શકો. ખેડૂત મિત્રો, મારો એક જ સૂત્ર છે, રેવન્યુના વકીલ તમે જાતે બનો, જેથી કરીને તમારી પરસેવાની કમાણી ખોટી રીતે વેડફાય નહીં, તમારા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા રહે અને ભવિષ્યમાં કદી કોઈ કજિયા, કેસ કે કંકાસ ઊભા જ ન થાય. અને આવા કોઈ પણ કજિયા, કેસ કે કંકાસ ઊભા થયા હોય તો એનું તમામ સોલ્યુશન પણ હું આપું છું. આના માટે રેગ્યુલર YouTube માં જઈને તમે વિડીયો જોતા રહેશો એટલે ઘેર બેઠા ગંગાની જેમ તમને તમામ માહિતી મળશે. આ વિગતો શીખવાનો હેતુ એ છે કે તમે માત્ર તમારું કામ કરો એટલું સફિશિયન્ટ નથી. તમે શીખી જાઓ, તમારા આજુબાજુના ભાઈઓ હોય, સગા સંબંધી હોય, મિત્ર સર્કલ હોય ને અજાણ્યા બી હોય. અહીં જે હું કાસ્ટ નથી જોતો એમ તમારે બી કાસ્ટ નથી જોવાની. કે જે જ્ઞાતિનો હોય એને કોઈને પણ મદદરૂપ થવું જોઈએ. એમાં કઈ લાંબુ કામ છે નહીં. તો જેને ન સમજાણું હોય આ 4 આઈટમો પૂરતી જે મેં તમને શીખવાડી દીધું કે નવા કૂવો કે બોર નોંધાવા, પછી કૂવો બોર નોંધાઈ જાય પછી એમાંથી પાણીનો ભાગ આપવો, ત્રીજી વ્યક્તિને વેચો તારા ભાગ જતા કરવા, અને અન્ય હકોમાં તમારે બીજું કઈ નોંધાવાનું હોય, પાઇપલાઇનો હોય, વૃક્ષો હોય. યાદ રાખજો, આ પાઇપલાઇનો ખાનગીની જ વાત છે. સરકારી પાઇપલાઇન ન નોંધાવી દેતા, એમાં પરમિશન લેવી પડે. મારામાંથી આનામાં પાઇપલાઇન જાય છે ને તો જ નોંધાવા જવાનું. ભાઈ સરકારી ખરાબાની પાઇપલાઇન નોંધાવી દો તો ઉલમાંથી ચૂલમાં પડશો. એટલે સમજ્યા વગરની દવા ક્યારેય લેતા નહીં, નકર રિએક્શન આવશે. એટલે જેને ન સમજાણું એટલા પૂછી શકો.